સંદેશના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું દીપાલી. દિવાળીનો પર્વ આવી ગયો છે અને આ પર્વ ઉત્સાહ લઈને આવ્યું છે, પરંતુ ઉત્સાહની સાથે સાથે કેટલુંક રિસ્ક ફેક્ટર પણ જોડાયેલું છે. અને આ દિવાળીના પર્વ પર તમારે કોઈ રિસ્કનો સામનો ન કરવો પડે તે ખૂબ જ જરૂરી બની જાય છે. અને એટલા માટે જ અત્યારે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર પ્રતીક પટેલ. પ્રતીકભાઈ, સંદેશ ડિજિટલમાં આપનું સ્વાગત છે. ડૉક્ટર, દિવાળીનો પર્વ છે, ઉત્સાહ ઉમંગથી લોકો ઉજવતા હોય છે, મીઠાઈ છે, ફટાકડાની સાથે જ દિવાળી મનાવાતી હોય છે, પરંતુ આમાં એક રિસ્ક ફેક્ટર છે કે જે ખાસ કરીને જે ફેફસાની બીમારીવાળા લોકો હોય છે તેમને આ અસર કરતું હોય છે, કે જે પોલ્યુશન થતું હોય છે, તેમને શ્વાસની પ્રોબ્લેમ થતી હોય છે. તો આવા લોકોએ આ પર્વ પર ખૂબ શું ધ્યાન રાખવું જોઈએ? દિવાળીના પર્વમાં મોટાભાગે ફટાકડા ફોડીને બધા ઉજવતા હોય છે અને જેના કારણે ઘણા ધુમાડો થતો હોય છે અને રજકણો ઉડતી હોય છે, જેથી કરીને જે શ્વસન રોગથી પીડાતા લોકો છે, ખાસ કરીને જે અસ્થમા છે, બ્રોન્કાઇટિસ છે અને COPDના દર્દીઓ છે, એમની શ્વસન નલિકા ઓલરેડી ખાસી સેન્સિટિવ હોય છે અને એલર્જીથી ખાસી સેન્સિટિવ હોય છે. અને જેમાં આવા કેમિકલયુક્ત ફટાકડા જ્યારે ફૂટે છે ત્યારે એમની શ્વસન નળીઓ ખૂબ જ સેન્સિટાઇઝ થઈ જાય છે અને એમને શ્વસન રોગનો હુમલો પણ થઈ શકે છે. અને જેથી કરીને એમણે આ પોલ્યુશનને અવોઇડ કરવું ખૂબ જ અનિવાર્ય બની જાય છે. અને જેથી કરીને આવા પેશન્ટોએ, આવા દર્દીઓએ ખાસ કરીને ઇવનિંગ અવર્સ હોય છે દિવાળીમાંના પર્વમાં, જ્યારે ફટાકડા વધારે ફૂટતા હોય છે ત્યારે બહાર જવાનું ટાળવું જોઈએ અને મોટાભાગે અંદર જ રહેવું જોઈએ, ઘરની અંદર જ રહેવું જોઈએ અને બારી બારણા પણ બંધ રાખીને રાખવું જોઈએ, જેથી કરીને જે પ્રદૂષિત હવા છે એ એનાથી એક્સપોઝ ના થાય. બીજી વસ્તુ, જ્યારે પણ આવા ધુમાડા જેવા વાતાવરણમાં કદાચ અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળવાનું પણ થાય તો એવા સંજોગોમાં એ લોકો માસ્કનો પ્રયોગ કરી શકે છે, જેથી કરીને એમને ધુમાડાનું એક્સપોઝર ન મળે. ખાસ કરીને N95 કે P100 જેવા ફિલ્ટરવાળા માસ્ક અવેલેબલ છે માર્કેટમાં, એનો પ્રયોગ કરી શકે છે. અને બીજું, ગમે ત્યારે જ્યારે એમને શ્વાસનો પ્રોબ્લેમ થતો હોય, જેવું કે ખાંસી આવવી, કન્ટિન્યુઅસ શ્વાસ લેવામાં તકલીફ પડવી, છાતીમાં દુખાવો થવો, તો આવા લક્ષણો એમણે તરત કેચ કરવા જોઈએ. એટલે આ પ્રારંભિક લક્ષણો છે કે આવું જો લક્ષણ, હા, તો ઘરે બેસીને શું કોઈ ક્યોર કરી શકાય? કારણ કે હોસ્પિટલ પહોંચતા, આ તો શ્વાસની બીમારી છે એટલે બહુ ટાઈમ બી આપણે ના લઈ શકીએ, તો હોસ્પિટલ પહોંચવું તો જરૂરી છે, પરંતુ એ પહેલાં કોઈ ક્યોર કરી શકાય ઘરે? યસ, ફર્સ્ટ ઓફ ઓલ, જે પણ દર્દીઓ છે એમણે પોતાની જાતને આ પ્રદૂષિત વાતાવરણથી પહેલાં તો દૂર કરવા જોઈએ. અને જ્યારે પણ શ્વાસની તકલીફ થાય ત્યારે ડીપ બ્રિધિંગની ટ્રાય કરવી જોઈએ. અપરાઇટ પોઝિશનમાં, સિટિંગ પોઝિશનમાં પોતાને મેન્ટેન કરવાનું અને ઊંડા નાક દ્વારા ઊંડા શ્વાસ લેવાના અને હોઠ દ્વારા ધીમે ધીમે શ્વાસને છોડવાનો, જેથી કરીને એમને થોડું જે શ્વાસ ચડતો હોય એમાં રિલેક્સેશન મળે. યસ, એક્ઝેક્ટલી. એક પર સ્લીપ બ્રિધિંગ એક્સરસાઇઝ કહી શકાય એને. અને બીજું, એન્ઝિયસ નહીં રહેવાનું, થોડું કામ રહેવાનું, કારણ કે એન્ઝાયટી ફર્ધર મોર જે શ્વસન નલિકાઓનું છે એ સંકોચન ટ્રિગર કરી શકે. અને બીજું, સપોઝ કોઈ પેશન્ટ નોન કેસ ઓફ અસ્થમા છે કે COPD છે, એમની પાસે પ્રિસ્ક્રાઇબ મેડિકેશન્સ હોય જે તરત એમને શ્વસન રોગમાં લાભ પહોંચાડી શકે, ખાસ કરીને ઇન્હેલર્સ હોય છે કે સ્ટીરોઇડ્સની દવા હોય છે, જે તરત જ આ જે બ્રોન્કો કન્સ્ટ્રિક્શન થાય, જે શ્વાસ નળીઓ સંકોચાય એને ખોલવાનું કામ કરતી હોય છે, તો એ દવાઓનો પ્રયોગ ઇમરજન્સીના રૂપમાં કરી શકે. એટલે હાથ વગું રાખવું જોઈએ. યસ, ડેફિનેટલી. શ્વાસની તો આપણે વાત કરી લીધી, જે પ્રદૂષણથી તેને અસર થતી હોય છે, પરંતુ સાથે સાથે ફટાકડા ફોડવાના કારણે દિવાળીના પર્વ પર ખાસ કરીને દાઝવાના બનાવો બહુ બનતા હોય છે, ફટાકડાના કારણે આગ લાગવાના બનાવો બનતા હોય છે. આવી કોઈ ઘટના બને તો ત્યારે શું ખાસ ધ્યાન રાખવાનું? બધા ફટાકડા ફોડતા સમયે ઘણી મસ્તીમાં આવી જતા હોય અને બેદરકારી રાખતા હોય અને ખાસ કરીને સુપરફિશિયલ બંધ થવાના ઘણા ચાન્સીસ રહેતા હોય છે. ખાસ કરીને બાળકોમાં આ જોવા મળે છે. તો 3 વસ્તુ જ યાદ રાખવાની છે: રિમૂવ, કૂલ એન્ડ કવર. જ્યારે પણ કોઈ માણસ દાઝી જાય છે ત્યારે તરત જ, સપોઝ એક્સટેન્સિવ બર્ન ઇન્જરીઝ કે ઘણું આગ ફેલાઈ હોય એવી કન્ડિશનમાં તરત જે પણ વસ્તુઓ, ગેજેટ્સ પહેર્યા હોય છે, એવું કે જ્વેલરી પહેરી હોય કે ઘડિયાળ પહેરી હોય કે ટાઈટ જીન્સ કપડાં પહેર્યા હોય, એ તરત કાઢી નાખવા જોઈએ. બીજું, જે એરિયામાં આપણને દાઝ્યું છે એ એરિયાને કન્ટિન્યુઅસ રનિંગ વોટર એપ્લાય કરવું જોઈએ. એટલે 10-15 મિનિટ સુધી પાણીનો પ્રવાહ એના પર નાખવાનો, જેથી કરીને કુલિંગ થાય. હા, પણ એક વસ્તુ તકેદારી, ઘણા લોકો બરફ લગાડી દેતા હોય છે. બરફ બિલકુલ નહીં લગાડવાનો, કારણ કે બરફથી ફર્ધર ટિશ્યુ ઇન્જરીઝ થઈ શકે છે. અને ખાસ કરીને દાઝ્યા પછી અમુક લોકો ક્રીમ લગાવતા હોય છે કે બેન્ડેડ લગાવી દેતા હોય છે કે કોલગેટ લગાવી દેતા હોય છે. એ તો તદ્દન ખોટી પદ્ધતિ છે. એનાથી ફર્ધર તમારું ટિશ્યુનું ડેમેજ થઈ શકે છે.
બર્ન પછી સપોઝ તમને કંઈક બ્લિસ્ટર થયા પરપોટા થયા તો એને ક્યારેય ફોડવાના નથી, એને એઝ ઇટ ઇઝ જ રાખવાના છે. અને એકવાર તમારું કુલિંગ એકવાર થઈ ગયું એના પછી એને સાફ કપડાથી કે ગોસપીસથી કવર કરવાનું છે. ઓકે, અને પછી ડોક્ટરની મુલાકાત પછી ડૉક્ટરની મુલાકાત તમે લઈ શકો. યસ. હવે મારે આખરી સવાલ તમને એ પૂછવો છે કે આ દિવાળીનો પર્વ છે, દાઝવાના બનાવો બની શકે છે, સ્વાસ્થ્ય બીમારીની તકલીફ થઈ શકે છે, ફર્સ્ટ એડ કિટ ખાસ જરૂરી બની જાય છે કે દરેક પરિવારે દિવાળીના પર્વ પર કદાચ ડેકોરેશન ઓછું થશે તો ચાલશે, મીઠાઈ એક ઓછી બનશે તો ચાલશે, પણ ફર્સ્ટ એડ કિટ રેડી રાખવી પડશે. તો એમાં કઈ કઈ વસ્તુઓ હોવી જોઈએ ખાસ? સી ફર્સ્ટ ઓફ ઓલ તો ક્યારે પણ આવા ફટાકડાથી જે બર્ન ઇન્જરીઝ થતી હોય છે, પહેલું કામ તો આપણે પાણીની વ્યવસ્થા રાખવી જોઈએ. સાથે જ્યારે પણ ફટાકડા ફોડતા હોય 1 કે 2 બકેટ પાણીની રાખો કે સેન્ડબેગ રાખો, જેથી કરીને કદાચ કોઈ દાઝી ગયું છે કે આગ લાગી ગઈ છે તો એને તમે ઓલવી શકો. અને બર્ન ઇન્જરી પર તમે જેમ મેં કીધું એમ કે કુલિંગ કરવાનું છે પાણીથી, તો પાણીની વ્યવસ્થા રાખવી જોઈએ. અને બીજું જે સિલ્વર ડાયનાઇટ્રેટની જે ક્રીમ્સ આવે છે એ તમે પોતાની સાથે રાખી શકો છો કે એટલીસ્ટ સુપરફિશિયલ બર્ન ઇન્જરીઝમાં તમે એને એપ્લાય કરી શકો. અને બીજું સાફ ગોસપીસ હોય એ રાખી શકો ફર્સ્ટ એડ કિટમાં, કે જ્યારે પણ કદાચ સુપરફિશિયલ બર્ન કે ઇન્જરી થાય છે તો એને તમે લપેટી શકો. અને જ્યારે પણ તમે ફટાકડા ફોડતા હોય, ખાસ કરીને બાળકો ફોડતા હોય, ત્યારે એમને જે પગ છે એ શૂઝ એમના ઓપન ન રહેવા જોઈએ, ક્લોઝ શૂઝ પહેરેલા રાખવા જોઈએ અને ફૂલ સ્લીવ કપડાં પહેરવા જોઈએ અને ફૂલ પેન્ટ સાથે, જેથી કરીને આખું એમનું બોડી કવર રહે. અને ખુલતા કપડાં પહેરવા જોઈએ, કોટન કે વૂલના કપડાં પહેરવા જોઈએ, નાયલોન કે પોલિએસ્ટરના કપડાં ન પહેરવા જોઈએ. આગ ઝડપી પકડી લે અને ચોંટી પણ જાય સ્કિન, તો એનાથી એક તકેદારી રખાય. ઓકે ડૉક્ટર પ્રતીક, તમે ખૂબ જ સરસ માહિતી આપી છે અમારા વ્યુઅર્સને. તમે અમારી સાથે જોડાયા તે બદલ આભાર. તો આખરે તમે તમામ માહિતી જાણી લીધી છે કે દિવાળીનો પર્વ છે, ઉત્સાહ સાથે ઉજવવાનો છે ને તમામ રિસ્ક ફેક્ટરને તમારે ડિલીટ કરવાના છે. ને એના માટે જે ટિપ્સ ડૉક્ટરે આપી છે, આ તમામ ટિપ્સને તમે નોટ પણ કરી લેજો અને સાથે ફોલો પણ કરજો. અને આવી જ ઇન્ફોર્મેટિવ જાણકારી માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે. મને આપશો રજા. નમસ્કાર.